નમસ્કાર દર્શક મિત્રો, સત્યનું સંવિધાન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર મહાપાલિકા દ્વારા ગણતંત્ર પર્વ દિવસની નિમિત્તે સરકારી કોર્ટ ખાતે ધ્વજવંદનનો રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગણતંત્ર દિવસે કાર્યક્રમમાં મોટી સંખ્યાએ બાળકોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં બાળક દ્વારા પરેડ, ઘોડેસવારી અને અલગ અલગ શાહીદ કરતબ કરી રાષ્ટ્રીય ધ્વજને લહેરાવીને સલામી આપી હતી। ભાવનગર મહાપાલિકા દ્વારા આયોજનના આ કાર્યક્રમમાં ભાવનગરના કમિશનર એન.વી. ઉપાધ્યાય, કલેક્ટર આર.કે. મહેતા, ડેપ્યુટી મનીષાબેન બ્રહ્મભટ્ટ, શાસક પક્ષના નેતા સાંસદ ભારતીબેન સિયાર, ડેપ્યુટી કમિશનરના સભ્યો, રિટાયરમેન્ટ આર્મીના જવાનો તથા ભાવનગરના ફાયર બ્રિગેડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અવનર લક્ષ્મીધર। गाड़ी